જો આજે બનાવીશું આપણે હર્બલ શેમ્પૂ. આમાં આંબળા, અરીઠા અને સિકાકાઈ ત્રણેય પલાળી દીધા છે. અળસી તેને મિક્સરમાં પીસી લેવાની. એલોવેરા તેને નાનું નાનું કટિંગ કરી નાખ્યું. આ પાણી છે ને એ જે આંબળા અરીઠા પલાળ્યા હતા ને એનું પાણી છે, બરાબર. અને આને મિક્સરમાં ક્રશ કરવાનું. જો આંબળા, અરીઠા અને સિકાકાઈ ત્રણેય પીસી લીધું એટલે આવું થઈ ગયું. આને છે ને હવે આ પાણીમાં નાખી દેવાનું. જો અલસીનો પાવડર છે ને એ પણ આપણે આમાં નાખી દઈશું. અને આ એલોવેરા જેલ છે, એલોવેરા જેલ નહીં, એ પણ આપણે આમાં નાખી દઈશું. હવે જો આ વસ્તુ રહી ને બધી, એને છે ને આ મોટા જાડા તળિયાવાળા તપેલામાં છે ને ગેસ ઉપર ઉકાળવાનું. આમાં હજી થોડુંક પાણી નાખવાનું. આ છે મીઠા લીમડાના પાન, સૂકવેલા, લીલા હોય તો પણ ચાલે. એકદમ ઘાટું થાય ને ત્યાં સુધી આને ઉકાળવાનું. જો આ ઉકળે છે, ઉપર જો આ ફીણ આવવા માંડ્યા છે ને, તો આપણો આ શેમ્પૂ તૈયાર છે. ઠરી જાય ને પછી એને બોટલમાં ભરી અને યુઝ કરવાનું. જોવો તો આ થઈ ગયું હર્બલ શેમ્પૂ તૈયાર. अच्छी खासी हिंदी बोल रहे हैं आप तो अच्छी